કારણ કે આ ભૂંડ ભક્તો, અંધ ભક્તો અને ગોબર ભક્તોના આકા એવા બૈરા છોકરા વગરના મોદી સાહેબ, અકલમઠા મોદી સાહેબ શું કહી રહ્યા છે? તો પિન્ટુ કોહલી ફરી એકવાર વિવાદોમાં, કેમ કે પિન્ટુ કોહલીએ નરેન્દ્ર મોદી વિશે કંઈક 2-4 એવા વિડીયો બનાવી દીધા છે, જે વિડીયોના કારણે અત્યારે પિન્ટુ કોહલી ટાર્ગેટ થઈ રહ્યા છે. અને મિત્રો, આ ટાર્ગેટ થવાનું કારણ શું છે? કેમ કે જે નવનીત બાલદિયા બગદાણા વિવાદની અંદર જેઓએ ન્યાય અપાવવા માટે વાત કરી હતી અને ત્યારબાદ તેઓ સામાજિક કાર્યકર્તા બની અને કોળી સમાજનું આગેવાનીનું પદ સંભાળ્યું છે અને આગેવાની તરીકે કોળી સમાજને ન્યાય અપાવતા જોવા મળે છે. પણ અત્યારે માનનીય શ્રી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી વિશે જેમનો એક વિડીયો વાયરલ થઈ રહ્યો છે, એ વિડીયોની અંદર કહેવા માગે છે અંધ ભક્તો, ગોબર ભક્તો અને બૈરા છોકરા વગરના વડાપ્રધાન એટલે કે નરેન્દ્ર મોદી, જે અત્યારે આ મોંઘવારી ચાલી રહી છે, પેટ્રોલ, ડીઝલ, ગેસ, બધી રીતે જે અત્યારે મોંઘવારી છે, આ મોંઘવારીને લઈ અને એક એમણે વિડીયો બનાવ્યો હતો. અને આ વિડીયો અત્યારે સોશિયલ મીડિયાની અંદર બહુ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. અને વિડીયો વાયરલ થતાં જે અત્યારે વિડીયો સોશિયલ મીડિયાની અંદર એમનો ચાલી રહ્યો છે, એ વિડીયોની નીચે કમેન્ટો પણ તમને હું બતાવું છું. પહેલાં તો તમે કમેન્ટો જોઈ શકો છો. આ જે તમે નીચે કમેન્ટો જોઈ શકો છો, અને આ કમેન્ટ ઉપરથી પિન્ટુ કોહલી એટલે કે પિન્ટુભાઈ કોહલીને અત્યારે લોકો ટાર્ગેટ કરી રહ્યા છે. અત્યાર સુધી તો તેઓ કોળી સમાજના આગેવાન થઈ અને કોળી સમાજના લોકોને ન્યાય અપાવતા હતા કે ગમે તે રીતે મદદરૂપ થતા હતા. પણ અત્યારે એમનું એક જે નિવેદન છે, મને વડાપ્રધાન ઉપર જે નિવેદન આપ્યું છે, નરેન્દ્ર મોદી ઉપર જે એક વિડીયો બનાવ્યો છે, જે અત્યારે પેટ્રોલ ડીઝલની અછત છે, પેટ્રોલ ડીઝલની મોંઘવારી છે કે રાંધણ ગેસની જે અત્યારે અછત ઊભી થઈ છે, અને જે અત્યારે જોવા જઈએ તો ગમે ત્યારે રાતોરાત મોંઘવારી વધી જાય છે પણ ઘટવાનું નામ નથી લેતી. આ ઉપર એમનું નરેન્દ્ર મોદી ઉપર એક સીધી આંગળી ચીંધીને વિડીયો બનાવ્યો હતો અને આ વિડીયો રાતોરાત વાયરલ થઈ ગયો. અને વાયરલ થતાની સાથે જ અત્યારે ઘણા બધા લોકો એમને ટાર્ગેટ પણ કરી રહ્યા છે અને સપોર્ટ પણ કરી રહ્યા છે. ટાર્ગેટ એ લોકો કરી રહ્યા છે જે અંધભક્તો છે, અને સપોર્ટ એ લોકો કરી રહ્યા છે જે લોકો જાગૃત છે. તો મિત્રો, પિન્ટુ કોહલીનો જે અત્યારે વિડીયો વાયરલ થઈ રહ્યો છે, અને ખરેખર આ વિડીયો પાછળની સચ્ચાઈ શું છે, જેના કારણે એમને અત્યારે લોકો આવા જવાબ આપી રહ્યા છે. પણ હું તમને એ વિડીયો બતાવવા માગું છું, તો વિડીયોની અંદર છેલ્લે સુધી બનાવી રહેજો. બાકી ખરેખર જે અત્યારે પેટ્રોલ ડીઝલની અછત છે, અને જે પેટ્રોલ ડીઝલની અછત છે ને અછતના કારણે 3, 4, 5 રૂપિયા જે ભાવ વધારો કરવામાં આવે છે, અને પછી પેટ્રોલ આવી જાય છે છતાં પણ આ ભાવ ઉતારવામાં આવતો નથી. તો આ મોંઘવારી નથી કે આ ભ્રષ્ટાચાર, આ ખુલ્લેઆમ લૂંટ ચાલી રહી છે. તો ખરેખર જે પિન્ટુ કોહલી બોલ્યા છે એ લોકોના હિત માટે જ હતું. અને જે પેટ્રોલ ડીઝલની અત્યારે અછત છે, તો પેટ્રોલ ડીઝલની અછત વધારે ના ઊભી થાય એ માટે થઈ અને ઘરથી બહાર જવાનું ટાળો અને પર્સનલ વાહન લઈ જવાનું ટાળો. અને જે મુદ્દો કહ્યો છે કે તમારો પર્સનલ સાધન ના લઈને જો કે વધારે ફરવાનું ટાળો, વિદેશ યાત્રા કરવાનું ટાળો. એ લોકો અત્યારે વિદેશોમાં 5-5 દિવસના વિદેશોના પ્રવાસો કરી રહ્યા છે. એટલે વિચારવા જેવી વાત છે. ને હજુ પણ ઘણા બધા અંધ ભક્તો, ગોબર ભક્તો આવશે કમેન્ટો કરવા કે એ તો દેશનું સેવાનું કામ છે. સેવાનું કામ હોય તો પહેલું જે કહ્યું છે કે જે પેટ્રોલ ડીઝલની થોડીક અછત ના ઊભી થાય એ માટે થઈને વિદેશમાં જવાનું ટાળો, પર્સનલ વાહન લઈને જવાનું ટાળો. અને એ લોકોની સભાઓની અંદર 200-200, 2,000 ગાડીઓ જોવા મળે છે. તો આ છે અંધભક્તો જે અંદર આવીને સપોર્ટ કરવા આવશે. અને અત્યારે જે પિન્ટુ કોહલીનો એક વિડીયો વાયરલ થઈ રહ્યો છે, એ વિડીયો હું તમને બતાવવા માગું છું. આ વિડીયો પાછળ વાયરલ થયા બાદ લોકો આ વિશે શું કહેવા માગે છે, અને તમે લોકો આ વિશે શું કહેવા માગો છો, કમેન્ટ કરજો. બાકી અત્યારે પિન્ટુ કોહલીનો જે વિડીયો વાયરલ થઈ રહ્યો છે એ વિડીયો જુઓ. બાકી પિન્ટુ કોહલી બોલ્યા તે મોંઘવારી ઉપર બોલ્યા તે 100% સાચી વાત હતી અને લોકોના હિત માટે બોલ્યા હતા. પણ અમુક ગોબર ભક્તો અને અંધભક્તો આમને ઉડતું લઈ રહ્યા છે. જે અંધભક્તો છે ને એ જ લોકો અંદર આવીને એવી કમેન્ટો કરી છે. કમેન્ટ પણ તમે આગળ જોઈએ તેને ફરી એકવાર જોઈ શકો છો. બાકી પિન્ટુ કોહલીનો વિડીયો જે અત્યારે સોશિયલ મીડિયાની અંદર વાયરલ થઈ રહ્યો છે, એ વિડીયો જુઓ. ને આ વિડીયો જોયા બાદ તમે લોકો શું કહેવા માગો છો કમેન્ટ કરજો. બાકી અત્યારે જે વિડીયો વાયરલ થઈ રહ્યો તે વિડીયો જુઓ, અને ચેનલ પર પહેલી વાર આવે તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો, અને ફેસબુકની અંદર જોતા હોય તો પેજને ફોલો કરજો. બાકી અત્યારે જે વિડીયો વાયરલ થઈ રહ્યો તો વિડીયો જુઓ. અંધભક્તોની કમેન્ટો રોકવી ના જોઈએ, અને અંધભક્તો અંદર આવી જશે તો વિડીયો જુઓ. કારણ કે આ ભૂંડ ભક્તો, અંધ ભક્તો અને ગોબર ભક્તોના આકા એવા બૈરા છોકરા વગરના મોદી સાહેબ, અકલમઠા મોદી સાહેબ શું કહી રહ્યા છે, પહેલા તમે આખો વિડીયો સાંભળો, પછી હું 2 શબ્દ બોલું, બરોબર ને? એટલે બને એટલો શેર કરો, ગુજરાતના ખૂણે ખૂણે આ વિડીયો પહોંચો છો. નમસ્કાર મિત્રો, જો સુરતમાં એક પેલો ભૂંડ આપ્યો ગાંડો